30 વોર્ડ પ્રમુખો જાહેર કરાયા બાદ હવે શહેર ભાજપ પ્રમુખ માટે આજે ઉધના ભાજપ કાર્યાલયમાં ચૂંટણી અધિકારીઓ સહાયકોની ટીમ દાવેદારોની રજૂઆતોને સાંભળી સેન્સ લેશે। ઈચ્છુકો લેખિતમાં દાવેદારી કરી શકશે। સવારે 10 થી બપોરે 2 કલાક સુધી ટીમ દાવેદારી પત્ર લેશે। આજે ચૂંટણી નિરીક્ષકો સમક્ષ શહેર પ્રમુખ પદ માટે ઈચ્છુકો દાવેદારી કરી નોંધાવી શકશે, જ્યારે સાંજે શહેર ભાજપ પ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારો, ધારાસભ્યો, सांसद અને અપેક્ષિતો સાથે સંકલન બેઠક પણ યોજાશે, જેમાં દાવેદારી પત્રોમાંથી સર્વાનુમતે નક્કી થયેલા નામોની પેનલમાં નામોનું લિસ્ટ તૈયાર કરાશે। આ શોર્ટ લિસ્ટને ચૂંટણી અધિકારીઓની પ્રદેશ સ્તરે 6 જાન્યુઆરીએ સંકલન બેઠક યોજાશે, જેમાં રજૂ કરવામાં આવશે। સૂત્રો મુજબ રવિ સોમ બાજુ નવા શહેર પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે તેવી શક્યતા પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। શહેર પ્રમુખના સિલેક્શનમાં હું ક્યાંય ઇન્ટરફિયર થવાનો નથી, આ શબ્દો ઉધના કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યા હતા। નવા વરાયેલા 30 વોર્ડ પ્રમુખોનું સન્માન અને નિવૃત્ત થયેલા પૂર્વ વોર્ડ પ્રમુખોના વિદાય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે પાટીલે કાર્યકર્તા મહાન છે, ગત વિધાનસભામાં પણ ઉમેદવાર અંગે મારી કોઈ ભૂમિકા ન હતી તેમ ઉમેર્યું હતું। મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર્વ, અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે। એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે। એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે। આજે સુરત મહાનગરના અધ્યક્ષને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે। આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે, 4મી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં। એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાઈ છે। સવારે 9:30ની આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે, એમાં બહેનો પણ છે। આશરે લગભગ 65ની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે। આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે, જેમના ફોર્મ છે, એમની બપોર પછી સ્ક્રુટિની થઈ સાંજે આ જ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ 4 મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના, સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી, અમે આખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે। એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે। મેં કીધું એ પ્રમાણે આશરે 65 ફોર્મ આવ્યા છે। એ સ્ક્રુટિની કરવાની બાકી રહેશે। મેં આપને કીધું સામેથી મહિલાઓના ફોર્મ છે। સંકલનમાં પાર્ટીનો ક્રાઇટેરિયા છે, એ પ્રમાણે પાર્ટીના ક્રાઇટેરિયા પ્રમાણેના લોકો અપેક્ષિત રહેશે। શહેર પ્રમુખ એટલે આપ સૌ જાણો છો કે પાર્ટીના શહેર પ્રમુખ એટલે સિનિયર કાર્યકર્તા તરીકેની જવાબદારી હોય છે। એટલે સૌથી પહેલાં એમનો અનુભવ હોય છે, ઘણા સમયથી પાર્ટીમાં કામ કર્યું હોય, સક્રિય સભ્ય 2 કે 2 થી વધુ વખત હોવા જોઈએ, અને ભૂતકાળમાં નીચે બોર્ડથી કે શહેર કે ક્યાં સંગઠનમાં ક્યાંક નાની મોટી જવાબદારી જેમના સિરે હતી, એક મિત્રો આ ફોર્મમાં એટલે આના માટેની ઉમેદવારી કરી શકે છે। ખરી કે મહિલાઓને અહીંયા પ્રમુખ બનાવવામાં આવે? મેં આપને પહેલાં પણ કીધું કે અહીંયા મહિલા એનું કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે। ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં એ થશે તો પાર્ટી જે પણ નિર્ણય કરશે। ખૂબ સરસ માહોલ છે। મારા ખ્યાલથી લગભગ 100 જેટલા સમગ્ર સુરતના જૂના અને હાલના પણ નવા કાર્યકર્તાઓ મળીને જે પૂર્વમાં વોર્ડમાં જવાબદારી નિભાવી હોય, શહેરમાં સારી પ્રવૃત્તિ કરીને કોઈ સંગઠનમાં કામ કર્યું હોય, એવા લોકોની ઉમેદવારીના આજે લોકો પોતાને ઉમેદવારી નોંધાઈ રહી પ્રમુખ તરીકેની। ખૂબ સરસ માહોલ છે। મને વિશ્વાસ છે કે સર્વોચ્ચ નેતૃત્વ આમાંથી અર્થઘટન કરીને સારા વ્યક્તિને આ સંગઠનની જવાબદારી સોંપશે, તો મને વિશ્વાસ છે કે ભાજપ હજુ પણ ખૂબ જ સારું એવું કામ કરીને સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો બજાવશે। ગુજરાતમાં પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે શહેર પ્રમુખ માટે, એવું કહી શકાય? આ એક શરૂઆત છે, પરંતુ આ શરૂઆતથી જે લોકોને પોતાનો ઉત્સાહ હોય, એમાં જૂના અને નવા બધાને એમાં સમાવેશ કર્યા છે। એ આ પ્રક્રિયામાં લોકોને થોડું અજુગતું પણ લાગે છે, પરંતુ જે પાર્ટી નિર્ણય કરે તેને અમારે સર્વોચ્ચ માનીને એની કાર્યવાહી કરવી પડતી હોય છે।